તમારી જીવનની એક નવી કરિયર, નવા વળાંકની આ શરૂઆત છે અને આ વળાંક બહુ જરૂરી છે. હું એટલા માટે કહું છું કારણ કે તમે બધા જ ટેકનો સેવી છો. ગૂગલ મહારાજ બધું જ કહી દે છે અને છતાંય આપણે ભણીએ છીએ. શું કામ? એકલા ગૂગલથી જ ચાલી જતું હોત તો આપણે અહીંયા સુધી આવ્યા હોત? કદાચ હજુ એવું છે કે જે ગૂગલની બહાર છે. હજુ એવું કશુંક છે કે જેને માટે ગુરુની જરૂર છે, જેને માટે સિલ્વર ઓક યુનિવર્સિટી જેવી સંસ્થાની જરૂર છે. એને પામવા માટે તમે આવ્યા છો. તમે ક્યારામાં ઉગી તો ગયા છો, પણ હવે એ ઉગવું કોઈકનો છાંયડો બને, વરસાદ બને, વટે માર્ગુનો વિસામો બને, એ શું બને એ તમારે જાતે નક્કી કરવાનું છે. યુનિવર્સિટી તમને આકાશ આપશે, પણ પછી એ આકાશમાં સૂર્ય થવું, ચંદ્ર થવું, નક્ષત્રો થવા, શું થવું એ તો તમારે જાતે નક્કી કરવું પડશે. તમારા હાથ બે પાંખો છે પંખીની. તમારી પાસે અનંત ઉડવાનું આકાશ છે. ત્યારે હવે આપણી જવાબદારી બને છે કે આપણે કેટલા ફોકસ રહીએ, આપણે ક્યાં છીએ જીવનમાં. અત્યાર સુધી આપણી કિશોરાવસ્થામાં આપણે બહુ મજાઓ કરી, આપણી ઉપર કોઈ બર્ડન નહોતું, હજુ પણ નહીં હોય, કારણ કે તમે એવી યુનિવર્સિટીમાં છો કે જ્યાં ભાર નથી, વિચાર છે, જ્ઞાન છે, અને એનું સૂત્ર છે જ્ઞાનમ પરમમ ભૂષણમ. તમારી પાસે માહિતી હશે તો તમે ક્યાંય પણ ચાલવાના, પણ તમારી પાસે જ્ઞાન હશે તો તમે એનાથી વધારે આગળ જવાના. જ્ઞાન એ પરમ ભૂષણમ, આપણું સૌથી મોંઘું ઘરેણું છે જ્ઞાન, જે એચીવ કરવું પડે છે, જે પામવું પડે છે, જે મેળવવું પડે છે, જેને માટે મહેનત કરવી પડે છે. અહીંયા ભણી ચૂકેલા છોકરાઓ વિશે ક્યારેક જાણજો. અત્યારે એ કયા લેવલ ઉપર કામ કરે છે, કયા કયા ક્ષેત્રોમાં એમણે પ્રસિદ્ધિ અને સફળતા મેળવી છે, આપણે જાતે નક્કી કરવી પડશે. અને આજે હવે તમે એક નવા વાતાવરણમાં તમારી જાતને મૂકી ગયા છો, ત્યારે હળવાશથી પણ મારી થોડીક વાતો એ તમારા અનુભવમાં ઉતારજો. પહેલા તો એટલું જ કહેવું છે કે ખૂબ પ્રેમ કરજો, ખૂબ પ્રેમ કરજો, પણ બને ત્યાં સુધી કોઈ એકને જ પ્રેમ કરજો. બીજું એમ કહેવા માંગુ છું કે તમારા ભણવાને, તમારી લગનને, તમે જે ફિલ્ડમાં છો એને સૌથી વધારે પ્રેમ કરજો. કારણ કે જો તમે તમારા ફિલ્ડમાં કશુંક ઉત્તમ કર્યું હશે ને તો પ્રેમ તમને સામેથી શોધતો આવશે. તમને તમારા વિષયમાં, તમારી યુનિવર્સિટીમાં, યુનિવર્સિટી જોડે પ્રેમ હોવો જોઈએ. તમે જે ભણો છો એના માટે પ્રેમ હોવો જોઈએ. એક ઘણીવાર એવું બને કે જે વિષય બહુ આવડતો હોય ને એનામાં આપણે વધારે ધ્યાન રાખીએ, અને જે વિષય નબળો હોય ને એને આપણે હંમેશા થોડો ઓછો સમય આપીએ. હું તમને એમ કહું છું કે જે વિષય તમને વધારે આવડે છે ને એની ઉપર ઓછું ધ્યાન આપજો, પણ જે વિષય નથી આવડતો ને એની ઉપર વધારે ધ્યાન આપજો, એમાં વધારે સમય આપજો, વિચારજો, પણ ઓવર થિંકિંગ ના કરતા. જનરેશનનો એક મુખ્ય પ્રોબ્લેમ, હું તમારી સાથે છું, ક્યાંય જુદો નથી. એક છોકરી કોલેજથી મોડી ઘરે ગઈ એટલે મમ્મીએ પૂછ્યું કે બેટા કેમ આજે મોડું થયું? તો કે મમ્મી એક છોકરો પાછળ પડેલો.
એટલે મમ્મીએ પૂછ્યું કે એમાં તારે શું? તો કે ના મમ્મી, એ ધીમેથી ચાલતો હતો. થોડું ધીરે 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 સમજાશે, પણ તમે આમ હળવા રહેજો. મારે તમને ક્યાંયથી ભારે નથી કરવા. ગુજરાતી ભાષા છે ને એ બહુ મીઠી ભાષા છે, બહુ જ મીઠી ભાષા છે. એટલે ગુજરાતીના પાયામાં તમે બરાબર રહેજો. બે મિત્રો વાત કરતા હતા, એમાં એક મિત્રએ કહ્યું કે મારી પત્ની તો દેવી છે, બીજાએ કહ્યું મારે દેવી છે. એટલે હળવા રહેજો તમે. હું તમને માર્ગદર્શન આપીશ, પણ ચાલવું તો તમારે પડશે. હું તમને થોડા અનુભવ કહીશ, પણ એ તમારે તમારી જાતે હાંસિલ કરવા પડશે, અચીવ કરવા પડશે. એક કીડી, ખૂબ ઠંડીનો સમય હતો અને આંબાના ઝાડ ઉપર ચડતી હતી. એટલી બધી ઠંડી હતી કે આજુબાજુ કોઈ પંખી નહીં, કોઈ પશુ નહીં, આખી પ્રકૃતિ શાંત હતી. એટલી બધી ઠંડી હતી. અને કીડી ઉપર જાય, આંબાના થડ ઉપર ચડે, થોડીક ઉપર જાય અને પછી પાછી પડી જાય નીચે, ફરી પાછી ચડે, થોડીક ઉપર ચડે, ફરી પાછી નીચે પડે. આંબાની ડાળ ઉપર એક પોપટ બેઠો હતો. એને કહ્યું કે કીડીબેન, તમે આ ક્યારના ઉપર ચડવાનો પ્રયત્ન કરો છો અને 10-15 વાર પડી ગયા અને તોય પાછા તમે હિંમત હાર્યા વગર પાછા ઉપર ચડો છો. આ આટલી બધી ઠંડી છે, કોઈ પશુ પક્ષી બહાર નથી, તમે પણ તમારા દરમાં જાઓ ને. અત્યારે ક્યાં આ આંબા ઉપર કેરી ઉગવાની છે? ત્યારે કીડીનો જવાબ હતો કે તમારી વાત સાચી, અત્યારે આંબા ઉપર કેરી નહીં ઉગે, પણ હું ધીરે ધીરે ચડીશ અને છેક ટોચ ઉપર પહોંચીશ, ત્યાં સુધીમાં કેરી ઉગી ગઈ હશે. ત્યાં સુધીમાં કેરી ઉગી ગઈ હશે. મારી મહેનત એટલે અત્યારથી છે. હું તમને સૌને એ કહેવા માંગુ છું કે તમારી ધીરજ અને તમારું ધ્યેય બંને એકરસ હોવા જોઈએ. એ બંને તમારા ફેફસા છે. આપણે બહુ તરતમાં બોર થઈ જઈએ છીએ, બહુ તરતમાં આપણે બોર્ડમ અનુભવીએ છીએ. કારણ વગર કોઈ વાત હોય તો આપણને લોડ લાગે છે કે બહુ લોડ લઈ લીધો. પણ શું આ જીવન આટલું સુંદર બનાવ્યું છે? આપણી બાળપણની કવિતા છે એ બાળપણ માટે નથી. નાની મારી આંખ જોતી કાંક કાંક, કે નાના મારા હાથ, કે નાના મારા પગ. એ એમ કહેવા માંગે છે કે આ બે આંખથી હું કેટલું બધું જોઈ શકું છું, કેટલું બધું શીખી શકું છું. હું આ બે હાથથી કેટલું બધું કરી શકું એમ છું. આ બે પગ ઉપર હું ઊભો છું, એનાથી મોટો ચમત્કાર અને સાક્ષાત્કાર બીજો કયો છે? ક્યારે વિચાર્યું છે કે જે લોકો ભણી નથી શકતા, ભણવું છે, અને જે લોકોને એડમિશન નથી મળતું એમને મેળવવું છે, અને એના કરતા તમે કેટલા વધારે નસીબદાર છો? દરેકને બીજાના દુઃખ ઓછા જ લાગે. કાયમ આપણે એવું જ વિચારીએ કે આના કરતા મને ઓછું દુઃખ પડ્યું છે. અને એટલે જ અહીંયાથી ઈશ્વર આપણા કરતા આગળ છે. કોઈએ પૂછ્યું છે કૃષ્ણને કે એને કેટલા દુઃખ હતા? 8 વર્ષનો હતો અને એને ખબર પડી કે જે માતા પિતા સાથે રહે છે એ એના સાચા માતા પિતા નથી. એના સાચા માતા પિતા તો જેલમાં છે. પછી ખબર પડી કે એના માતા પિતાને તો એના સગા મામાએ જેલમાં પૂર્યા છે. સાહેબ, 8 વર્ષના છોકરા ઉપર શું વીતી છે જુઓ તમે. એમને કૃષ્ણ નથી થવાતું. અને પછી ખબર પડે કે માતા પિતાને છોડાવવા હોય તો મામાનો વધ કરવો પડશે. અને પછી આખી જિંદગી યુદ્ધ ચાલ્યું, સ્ટ્રગલ ચાલ્યું. કૃષ્ણ સસ્મિત રહ્યા. હું આ તમને શીખવાડું છું જીવનના આદર્શ, કે વિષમ પરિસ્થિતિઓ તો આવે. તમે એ લોકોની કલ્પના કરજો કે જેમને ભણવું છે અને ભણી નથી શકતા. એના કરતા તમે વધારે અગત્યના છો. એ માતા પિતા જે દિવસ રાત જોયા વગર તમારે માટે આખી દુનિયામાં ફરે છે.
એમના એમમાં શું છે? તમે છો, મારી દીકરી, મારો દીકરો કંઈક થાય, કંઈક બને, કંઈક એવું કામ કરે કે જેથી મારી જિંદગીના 60 વર્ષ સારા જાય. એમને તમારી પાસેથી કશું લેવું કે મેળવવું નથી. એમની એટલી જ ઈચ્છા છે કે તમે હવે આગળ વધો છો ત્યારે ખૂબ સફળ બનો. અને સફળતાની વ્યાખ્યા દરેક માણસે જુદી જુદી હોય છે. એક્વેરિયમની માછલીને પણ એમ છે કે હું સફળ છું, કારણ કે હવે હું કોઈ પૈસાદારના ઘરમાં છું. દરિયાની માછલીને પણ એમ છે કે હું સફળ છું, કારણ કે હું દરિયાની વિશાળતામાં છું. સફળતાની વ્યાખ્યા તો આપણે નક્કી કરવી પડશે. હું કવિતા લખું છું, મને કોઈકે પ્રશ્ન પૂછ્યો, મને કે તમે અંકિત ત્રિવેદી ન હોત તો મેં એમને કીધું, મેં કીધું હું કોઈ પણ ફિલ્ડમાં હોત તો હું કોઈ પણ ફિલ્ડનો અંકિત ત્રિવેદી હોત. હું મૂળ કોમર્સનો વિદ્યાર્થી છું. મને કોમર્સ ગમતું હતું, ગમે છે, પણ વાત એ છે કે મને એવું થયું કે આ કોમર્સ ભણતા ભણતા હું કવિતા લખું છું, એમાં પણ એક કોમર્સ છે, એમાં પણ છંદ છે, એમાં પણ કવિતા છે, કેટલી બધી ઓપોર્ચ્યુનિટી છે આમાં, શબ્દને કેન્દ્રમાં રાખીને જીવવામાં. પણ એનું ફોકસ, એની રાતો, એના ઉજાગરા, એનું જાગરણ, એની સવાર, આ બધું જ જુદું હોય છે. ઊંચે નજર કરીને ચાલવાનું હવે જાતે શીખવું પડશે. યુનિવર્સિટી તો તમને ટાઈમ ટેબલ બનાવીને આપશે, સમય પાલન સાથે તમારે આવવું પડશે, બધું જ કરવું પડશે, પણ એની સાથે એ વાત પણ સ્વીકારવી પડશે કે આપણે આપણું પોતાનું પણ એક ટાઈમ ટેબલ ઉમેરવું પડશે. આપણે ક્યાં છીએ એ જોવું પડશે. ત્યારે આપણે આપણને સ્પેસ આપી છે આટલા વખતમાં, ત્યારે આપણે આપણી જોડે વાત કરી છે. હવે તમારો આ કનેક્ટિંગ ટાઈમ પૂરો થવામાં છે, એક બીજી ફ્લાઇટ ઉપડવામાં છે, અને એ લાંબી ફ્લાઇટ છે, એની લાંબી મજલ છે, અને એ મજલ કાપતા આવડવી જોઈએ. વેણીભાઈ પુરોહિતે લખ્યું, ઊંચે નજર કરો, હજુ ઊંચે, જરા ઊંચે, અને પછી એમ લખ્યું, આકાશ છાબ છે અને તારા ગુલાબ છે. તમે ઉપર નજર કરશો તો તમને ખબર પડશે કે આકાશ જેવી વિશાળતા તમારામાં પણ છે. તમે ઊંચે નજર કરશો તો તમને ખબર પડશે કે આ તારાઓ આપણને દિવસે દેખાતા નથી, બાકી ઉગેલા તો છે જ. તમે તમારા કામમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાઓ કે પછી એની રૂટીની તમને રંગીની લાગવા માંડે. સૂર્યએ એલાર્મ નથી મૂકવો પડતો. હવે એનું કામ એ સદીઓથી ચાલ્યા જ કરે છે અજવાળવાનું. ચંદ્રએ એલાર્મ નથી મૂક્યો, પૃથ્વી રિચાર્જ નથી થતી. આપણે પૃથ્વીને કરવી પડશે. આ પૃથ્વી ઉપર પગ મૂકીને આપણે ચાલીએ છીએ, કોઈ દિવસ એનો આભાર માન્યો છે? કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આપણે આ પૃથ્વીના ભારમાં આપણો પણ એક ભાર ઉમેરીએ છીએ? તો આપણે કંઈક એવા કામ કરીએ કે પૃથ્વીને આપણો ભાર ના લાગે અને એ પણ હળવાશથી જીવે. આપણે કારણ વગર કોઈને કોઈ રીતે સામેવાળા જોડે સંવાદ અને વિવાદમાં ઉતરીએ છીએ. મને એમ થાય કે સંવાદ હોય ત્યાં સુધી બરાબર છે, પણ એ વિવાદની કક્ષાએ પહોંચી જાય ત્યાંથી હટી જતા આપણને ન આવડે. સમયનું સત્ય છે. હમણાં જ હું સાહેબને કહેતો હતો કે બદલાતું રહે ઉંમર પ્રમાણે. હવે તમારું સત્ય એ તમારું ભણવાનું છે, કયા ફિલ્ડમાં જવાનું છે, કેટલી બધી ફેકલ્ટીઝ છે અહીંયા, કેટલું બધું આકાશ છે, કેટલી બધી વ્યવસ્થાઓ છે. તો એને પામો, એને વિતાવો. ઘરે જવાનું મન ન થવું જોઈએ એવું કંઈક કરો. આ કેમ્પસ એના માટે છે. આ કેમ્પસ જીવવા માટે. આ સમય ફરીથી પાછો નહીં આવે. હું તો કાયમ મારી સ્કૂલમાં પણ હમણાં છેલ્લે સન્માન કર્યું ત્યારે કહેતો હતો
મેં કીધું સાહેબ તમે સન્માન કર્યું એ મને બહુ આનંદ થયો, કારણ કે આજે મને ખબર પડી કે હું ખરેખર ભણ્યો છું. બાકી મને એવું લાગતું હતું કે તમને એવું છે કે હું ભણતો હોઈશ. હું એટલા માટે કહું છું કે આ જગત બહુ અદ્ભુત છે. આ જગત જીવવા જેવું છે. ઓવર થિંકિંગ નથી કરવા જેવી. કારણ વગરનું હાઇપર ટેન્શન શું કરવા? એક ફિલ્મ ઓછી જોવાશે, પણ એક સારા મિત્ર જોડે 4 વાત કરી એનો આનંદ કેટલો હશે? સોશિયલ મીડિયાનો હું વિરોધી નથી, હું પણ વાપરું છું, પણ એનું પ્રમાણભાન હોવું જોઈએ. એ આપણે નક્કી કરવું પડશે. આપણે સોશિયલ છીએ અને હવે એમાં મીડિયા ઉમેરાયું છે, એટલે આપણું પ્રમાણભાન આપણી પાસે હોવું જોઈએ કે આપણે કેટલા કલાક વોટ્સઅપ જોઈશું, કેટલા કલાક ઇન્સ્ટાગ્રામ જોઈશું, કેટલા કલાક ફેસબુક જોઈશું, શું કરીશું, આ બધું આપણી પાસે હોવું જોઈએ. અને આ મારી કોઈ સલાહ નથી. હું આમાંથી તમારી જેમ પસાર થઉં છું, કારણ કે હું જૂનો ન થઈ જાઉં. તમને નવા રહેતા આવડે છે તો આ દુનિયા તમારી છે, પણ જો તમને દુનિયા સાથે રહેતા નથી આવડતું તો તમે ક્યારના જૂના થઈ ગયા છો. તો પછી તમારી પાસે કશું જ નથી. મારું કહેલું બધું આમને આમ ના જાય એવી હું ઈચ્છા રાખું, અપેક્ષા રાખું, કારણ કે એક તોફાની છોકરાને સ્કૂલના સાહેબ ભણાવવા જાય, 15-20 દિવસ થયા પછી સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા, હું તને જે કંઈ ટ્યુશનમાં ભણાવું છું એમાં ખબર તો પડે છે ને? એટલે છોકરાએ કીધું કે સાહેબ સાચું કહું, મને તો કંઈ ટપ્પો પડતો નથી, પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી. આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી. મને એક કવિ સંમેલન એસએનડીટી યુનિવર્સિટીમાં હતું સર, સૌરી સર, હવે બધી જ છોકરીઓ અને કવિ સંમેલન, અને ચાલુ કવિ સંમેલને એક છોકરીએ પ્રશ્ન પૂછ્યો કે કવિતા ક્યારે લખાય અને કવિ સંમેલન ક્યારે થાય? હવે ચાલુ કાર્યક્રમે કોઈ આપણને પ્રશ્ન પૂછે તો શું દશા થાય? એટલે મેં તરત કીધું કે એક જ છોકરી રાહ જોતી હોય તો કવિતા લખાય, ઘણી બધી છોકરીઓ રાહ જોતી હોય તો કવિ સંમેલન થાય. ઘણાને જો આમાં ફોટામાં જેવું છું ને એવું હું કાયમ હોઉં છું. આ જબ્બામાં ક્યારેક એટલા માટે આવું છું કે લોકો મને ઓળખી શકે માટે. બાકી ફોટાની ઘડિયાળનો સમય અને મારી આ ઘડિયાળનો સમય, મોડલ બદલવાથી સમયમાં કોઈ ફેરફાર થતો નથી. સમય ઉપર તમને જીવતા આવડવું જોઈએ તો તમે સાચા છો. આ જગત એટલા માટે સમૃદ્ધ છે. અને મને ઘણા પૂછે કે તમે કવિ તરીકે આખી શિકલ બદલી નાખી. મેં કીધું મેં બદલી નાખી અને બદલવી જોઈએ. આપણને આપણી ભાષા માટે માન ગૌરવ નહીં હોય તો બીજા કોને હશે? અને હું અંગ્રેજીનો વિરોધ નથી કરતો, હું તો વાંચું છું શેલીને, એલિયટને, ફ્રોસ્ટને. હમણાં તાજેતરમાં એક બહુ જ અદ્ભુત એન્થોલોજી આવી, ઓસ્ટ્રેલિયન પ્રકાશન છે, એક નર્સે લખેલી છે. જીવનના 5 વસવસા, જીવનના 10-15 દિવસ જ બાકી છે જીવવાના, અને ત્યારે ડોક્ટરોએ કહી દીધું હોય કે હવે આમને હવે બસ જીવવા દો, જ્યાં સુધી જીવે ત્યાં સુધી. એ નર્સ એની સેવા કરે છે અને એ એવા 50-100 લોકોને પૂછે છે કે તમારા જીવનનો વસવસો શું રહી ગયું તમારા જીવનમાં? ત્યારે એણે એ લોકો જે 10-15 દિવસ જ હવે જીવવાના છે, જેની એમને પણ ખબર છે, એ લોકોએ કહ્યું કે મેં મારા છોકરાને પૂરતો સમય ના આપ્યો, મેં મારી પત્નીને સમય ના આપ્યો. આ બધા જનરલ પ્રશ્નો હતા. મારે જે ભણવું હતું એમાં મેં ધ્યાન ના આપ્યું. એટલા માટે હું મારી કરિયરમાં જે બનવા માંગતો હતો એ હું બની ના શક્યો. કેટલાકે એવું લખ્યું કે હું મિત્રો માટે થઈને જીવ્યો, પણ જો હું એ મિત્રો જેવું ભણ્યો હોત તો અત્યારે હું એની કેટેગરીમાં ઊભો હોત. આ વસવસો આપણને રહી ન જાય એના માટે પુસ્તક છે, અને હું તમારા સુધી પહોંચાડું છું કે આપણે કશું કરી ના શકે એવું ના લાગે. છેલ્લે એવું ના થાય, કારણ કે જગતમાં મૃત્યુ પામનારા દરેક 10માંથી 9 જણા દુઃખી જ હોય છે. કોઈ એકાદ જણ હશે
કે જે એમ કે ચલો જઈએ, નો પ્રોબ્લેમ. બાકી મૃત્યુ કોઈને ગમતું નથી. અને હું એટલા માટે કહું છું કે કંઈક કરીને જવું હોય એના માટેનો આ શ્રેષ્ઠ સમય છે, ઉત્તમ સમય છે. સમય કોઈની રાહ નથી જોતો, પણ સમય તમને તક આપે છે. એ તકને તમારે આવડતમાં પરિણમતા તમને પોતાને તમારે જાતે શીખવું પડશે, આવડવું પડશે. એ 9 માણસો એટલે જ દુઃખી છે કે હવે મૃત્યુ આવી ગયું અને જેવું જીવવું હતું એવું જીવાયું નહીં. એટલે ફરીથી માંગણી કરે છે જીવન આપો તો જીવવું, પણ એ શક્ય નથી. મારું કહેવું એટલું જ છે કે અનુકરણ કરવું જરૂરી છે, પણ આંધળું અનુકરણ ન કરવું. આપણે આને કર્યું, આ ટ્રેન્ડ ચાલે છે, આ ફેશન છે એટલે આમ, તો એનાથી કંઈ જ લાગે વળગશે નહીં. હું આ એટલા માટે કહું છું કે તમને આપણા વેદનો શબ્દ છે ઉત્તિષ્ઠત, તમે ઊભા થાવ, જાગૃત થાવ, તમે ચેતનવંતા બનો, તમે કંઈક પામો. અને આનંદ પણ કરવાનો જીવનમાં. આનંદ તો પહેલા કરવાનો, પણ માત્ર આનંદ નહીં કરવાનો. ઘણાને એવી ખબર નથી પડતી. ઘણાને એવું છે કે યુનિવર્સિટી એડમિશન આપી દીધું ને એટલે હવે આપણી કેરિયર બની જ ગઈ. પણ ભાઈ, માં તમને ચાલતા શીખવાડે, પપ્પા તમને આંગળી પકડીને દુનિયા શીખવાડે, યુનિવર્સિટી તમને એ દુનિયાનો રસ્તો ઓળંગતા શીખવાડે. પછી તો તમારે જાતે કરવું પડે. આ જાતે કરવાનું કામ અત્યારથી યુનિવર્સિટી કરાવે છે. કેટલી મોટી વાત છે કે પહેલા જ વર્ષથી એ સ્ટુડન્ટ્સને પગભર કરે છે, અલગ અલગ સંસ્થાઓમાં મોકલે છે. કેટલા બધા ચાન્સ છે તમારી પાસે. અને બતાવી દેવા માટે નહીં, પણ તમારા માતા પિતાને આનંદ થાય એટલા માટે. ક્યારેક તો એવું કહો કે બરાબર વાત છે, હું જે કોલેજમાં ભણું છું એની ફી હું ભણતા ભણતા કાઢીશ, તો એનો ગર્વ તમારા માતા પિતાને કેટલો થાય. ક્યારેય વિચાર્યું છે? એ લોકો બોલ્યા નથી કે ફીના પૈસા કેવી રીતે લાવ્યા, એ લોકોએ કહ્યું નથી. એ લોકોની રાતના ઉજાગરા તમે અનુભવ્યા છે, પણ તમને એવું છે કે એ તો કરવું પડે ને, હું દીકરો છું કે હું દીકરી છું. એ પણ સાચી વાત છે, પ્રામાણિક વાત છે. પણ હવે દીકરા અને દીકરી થયા તો હવે એવું પણ કંઈક કરો કે જેથી માતા પિતાને એક વાતની ઓછી કે ઊંઘ રહે કે ચલો આ 20% તો આગળ વધ્યો. એમને તમારા 5, 10 કે 15,000ના પગારની કિંમત નહીં હોય, પણ એમને એના મૂલ્યની ખબર છે કે આજે આટલા કમાઈ શકે છે તો આવતીકાલે કરોડો કમાઈ શકશે. જીવન તો એવું જીવવું પડશે, એનું નામ જીવન હશે. એટલે કહું છું કે જે ગમે છે એમને સમય આપો, જે નથી ગમતા એને વિચારમાંથી પણ કાઢી નાખો. આપણી તકલીફ શું છે કે જે આપણને નથી ગમતા હોતા ને એના આપણે કાયમ વિચારો કરીએ છીએ. કાયમ. તમે જોજો આપણું સૂક્ષ્મ મન એમાં જ રમમાણ હોય. આ નથી ગમતો પણ હવે હું શું કરું, અત્યારે આ હોત તો એણે આવું કર્યું હોત, પણ હું આમ કરું છું. પણ શું કરવા? મને ઘણા પૂછે છે કે સામેવાળો આપણા વિશે શું વિચારતો હશે. મેં કીધું એ જો આપણે જ વિચારવાનું હોય તો એ શું વિચારશે? એટલું તો એની ઉપર આપીએ. હું આ જગતમાં કોઈ ભાર લેવા જેવું છે જ નહીં. હું આનંદ કરું છું. આ ક્ષણે અત્યારે તમારી સાથે છું તો માત્ર તમારો જ છું. નરસિંહ મહેતા એમને એમ કહે છે કે આજની ઘડી તે રળિયામણી. હજી આપણે ઘણા એવા છીએ કે સવારે મોબાઈલમાં એલાર્મ મૂકીએ છીએ, પછી અડધો કલાકે આપણો નંબર લાગે છે પથારીમાંથી જાગતા. ખબર નહીં આપણે રાત્રે ઊંઘ્યા નથી કે ખરેખર આપણે શું કર્યું છે. 24 કલાકમાંથી 7-7 કલાકના ભાગ પાડીએ તો પણ આપણી પાસે કેટલો બધો ટાઈમ બચવો જોઈએ. જીવન એના માટે છે, જીવવું એના માટે પડે. અને એટલે જ આપણી પ્રાઇવસી ડિસ્ટર્બ ન થાય એનું ધ્યાન પણ આપણે જાતે રાખવું પડશે. કોઈ બીજો આપણી પ્રાઇવસી ડિસ્ટર્બ કરતું જ નથી, આપણે જ આપણી પ્રાઇવસી ડિસ્ટર્બ કરીએ છીએ. આપણે એકાગ્રતા કેળવીએ, આપણે આપણા ધ્યાનમાં હોઈએ તો બીજો કંઈ પણ કરતો હોય તો એ તકલીફ પડવાની જ નથી. આ મારો જાત અનુભવ છે. મને તો બહુ આનંદ થાય. મને ઘણા લોકો મળે ને કે અંકિતભાઈ તમને સાંભળવાની ખૂબ મજા આવે છે, તમને ઇન્સ્ટાગ્રામ પર
ફોલો કરીએ છીએ, ફેસબુક ઉપર કરીએ છીએ, યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કર્યા છે. ખૂબ સરસ બોલો છો, તમને દરેક જગ્યાએ સાંભળીએ છીએ, તમારા સાંભળવામાંથી પોઝિટિવિટી મળે છે, એક ઉર્જા મળે છે. એટલું બધું સરસ આપણને કહે આપણી સામે, અને પછી ધીરે રહીને કહે કે બહુ નાની ઉંમરે કવિ થઈ ગયા નહીં. એટલે મારા જ બેસણામાં મારી હાજરીમાં આવ્યા હોય એવું ફીલ થાય. સાલું ખબર જ ના પડે કે ભૂત કોણ છે અને અદ્ભુત કોણ છે. અમેરિકામાં એક બેને મને કહ્યું, હું સંચાલન કરતો હોઉં ગીતોની વચ્ચે, તો એ બેને મને કહ્યું કે તમે આ વચ્ચે વચ્ચે બોલો છો એની પેનડ્રાઈવ મળે. મેં કીધું હવેથી ધ્યાન રાખીશ. પછી એમણે કીધું કે તમને સાંભળીને હું ભરાવદાર થઈ ગઈ છું. 7-8 મિનિટ પછી મને ખબર પડી કે ભાવ વિભોરનું કહેવા માંગતા હતા. હવે ક્યાં ભરાવદાર, ક્યાં ભાવ વિભોર, આ મજા છે જીવનની. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું તમને ગુજરાતી યાદ આવે છે, ગુજરાત મિસ કરો છો? તો એક ગુજરાતણ જ આપી શકે એવો જવાબ એમણે આપ્યો. એમણે એટલું જ કીધું કે આમ તો બહુ વાંધો નથી આવતો, પણ કઢી બનાવીએ છીએ ત્યારે લીમડો મિસ થાય છે. આ તમને શોધતા આવડવું જોઈએ તો તમે સાચું જીવો છો, અને જીવતા આવડવું જોઈએ. આપણી તકલીફ ગુજરાતીઓ એટલે તમે બધા જ, હું પણ, આપણે એટલા ભવ્ય છીએ કે પીઝા ઘરે બનાવીએ અને ખીચડી બહારથી મંગાવીએ. આપણે તો આપણે છીએ. ગુજરાતણોને વધેલા ભાતમાંથી કોઈ પણ આઈટમ બનાવતા આવડી શકે છે. લુંગીથી પોતા સુધીની વાત છે. અમદાવાદનો ગુજરાતી જુદો પડે, વડોદરાનો ગુજરાતી જુદો પડે, સુરતનો ગુજરાતી તો વળી સાવ જુદો પડે. એટલે જ હજી સુધી સુરતને ઓફિશિયલ રેડિયો સ્ટેશન નથી મળ્યું. ધીરે ધીરે સમજાશે, કારણ કે સુરતીઓ લોચો ખાતા જ નથી, મારતા પણ હોય છે. કાઠિયાવાડ તો એ ગાંઠિયાવાડ છે. ગાંઠિયાના સ્વાદ પરથી પ્રદેશની રમણીયતા નક્કી થાય, અને એમાં મરચા ઉમેરાય, અને એમાંય પાછા ભજીયા ઉમેરાય. આખું સૌરાષ્ટ્ર તમે જુઓ, નરસિંહે ભજીયા, મીરાએ ભજીયા, તમે જે સમજ્યા એ ભજીયા, આ બધા ભજીયા છે. ભજીયાનું અંગ્રેજી થાય છે વર્ષિપિયા. ટુ વર્શિપ એટલે ભજવું, તો ભજીયાનું વર્ષિપિયા થાય એટલા અપગ્રેડ રહેવું જોઈએ. માવડિયાનું અંગ્રેજી થાય છે સનમાયકા, એટલા અપડેટ રહેવું જોઈએ. હું મારી ભાષામાં કેટલો અપડેટ છું એના વિશે વાત કરું છું તમને. એની મજા હોવી જોઈએ. બે પાડોશીઓ વાત કરતા હતા. એમાં એક પાડોશીએ કહ્યું કે કાલે આખી રાત હું વાયોલિન વગાડતો હતો, તમે સાંભળ્યું? એટલે બીજા પાડોશીએ કીધું, ઠીક, તમે વાયોલિન વગાડતા હતા? હું આખી રાત મારા હિંચકામાં તેલ પૂરતો હતો. મારું એવું ના જાય, હું જે બોલું છું એટલા માટે તમારી સાથે આ સંવાદ કરું છું. અને એટલે મને ગુજરાતીઓ ખૂબ ગમે છે, અને એટલે મને વિદ્યાર્થીઓ ખૂબ ગમે છે. હું આજીવન વિદ્યાર્થી છું. હજી આજે સવારે પણ ઉઠીને હું વાંચીને આવ્યો. એના પ્રશ્નો મને ના મળ્યા, પણ હું શોધીશ. બધા જ સાચા હોય એવું જરૂરી નથી. આપણે કયા વીર બનવું છે એ આપણે જાતે નક્કી કરવું પડશે. અને ક્યારેક જોઈ જોજો એ મસ્ત મોટા પડદા ઉપરની સ્ટ્રગલને. જોજો અમિતાભ બચ્ચનની સ્ટ્રગલને. કેમ બચ્ચન છે? એવી પરિસ્થિતિ હતી કે ઘરમાં 17 એસી હતા, અને જ્યારે ખબર પડી કે ઇલેક્ટ્રિકનું બિલ ભરવાનું છે ત્યારે એમણે એસી ઓછા કરાયા. ત્યારે ખબર પડી કે 12 એસી તો 7 વર્ષથી બંધ છે. પૂછ્યું કે ઘરે શું જમવાનું બનાવવું, તો કીધું કે આ શાક ને આવું બનાવો. તો તરત જયાજીએ કીધું કે થોડી પૈસાની પણ વ્યવસ્થા કરો, ખાલી હુકમ ન કરો. અમિતાભ બચ્ચને લખ્યું છે કે એક સમય મારો એવો હતો કે મેં મિત્રોને કીધું કે મારું ઘર તો ધોળાવી આપો બહારથી, જેથી આ બેંકવાળા માંગવા આવે છે એ મારા ઘરે ના આવે. અને એમના મિત્રોએ એમનું ઘર ધોળાવ્યું. તો પત્રકારોએ એવું કીધું
કે બચ્ચન પાસે ઘર ધોલાવાના પૈસા છે પણ બેંકોમાં ભરવાના પૈસા નથી. પરિસ્થિતિ કેવી વિષમ થઈ જાય છે. પછી એમને એટલી જ ખબર હતી કે હું આ ઘર વેચી કાઢીશ તો એક પાનના ગલ્લા જેટલી જગ્યા રહેશે. અને એક સવારે ફરીથી એ ચોપરા સાહેબના ઘરે ગયા કે મને કામ આપો, હું આ ધંધો કરી શકું એવો માણસ નથી, હું કલાકાર છું, મારે ફરીથી કામ કરવું છે. એ માણસે એની ઉંમર ઓગાળીને મોટી ઉંમરે કામ શરૂ કર્યું અને એ પછી કોણ બનેગા કરોડપતિમાં એમને ચાન્સ મળ્યો એની સાથે જ. અને પછી એને સારા લોકો મળ્યા. પછી એને સમજાવ્યું કે જે બેંકો પૈસા માંગે છે ને એની જોડે ડીલ કર, જાહેર ખબરની. અને સાહેબ તમે સફળતા આને કહેવાય કે જે બેંકો બચ્ચન પાસેથી પૈસા માંગતી હતી, બચ્ચન એ બેંકોની જાહેર ખબર કરીને આપણને કહેતા હતા કે આ બેંકમાં પૈસા રોકો. આ સફળતા છે. આ આપણે કરવું જોઈએ. આ આપણા હાથની વાત છે. મારી વાત તો આટલી જ હતી. તમારા કોઈના પ્રશ્નો હોય તો હું જરૂર એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. પહેલા એકાદ પ્રશ્નમાં વાર લાગશે મારા અનુભવ મુજબ, પછી તરત પ્રશ્નો આવશે. સાચી વાત છે. બીજામાં ઇન્ટરેસ્ટ વધી જાય ને ભટકતું નથી તો પણ તકલીફ પડે. તો હું એનું એક તમને સજેશન આપું. તમે રોજ 5-10 મિનિટ ધ્યાન કરો. રામદેવજી જેવું નહીં, એવું હું કહેવા નથી માંગતો. એ ધ્યાનથી તમને અસ્તિત્વની એનર્જી તમારામાં આવશે. તમે એકવાર પ્રયત્ન કરી જોજો. હું ફરીથી આવું ત્યાં સુધીમાં તમારામાં ચેન્જ ચોક્કસ જોવા મળશે. ઓકે સર, થેન્ક યુ. જી, પ્રશ્ન પૂછવા એ સારી વાત છે. અહીંયા છે. ગુડ આફ્ટરનૂન સર. મારો પ્રશ્ન છે કે સ્ટુડન્ટને એનું ફેલિયર કેવી રીતે ફેસ કરવું પડે? બહુ સાચો પ્રશ્ન છે. જો એક વાત છે દોસ્ત, હા પૂરું કર લે પછી બોલું. અગર હું કોઈ સબ્જેક્ટમાં ફેલ થાઉં છું તો હું બહુ ડિપ્રેસ થઈ જાઉં કે આ કેમ નથી થતું, એફર્ટ્સ પછી પણ નથી થતું, તો વોટ શુડ આઈ ડુ ફોર ધેટ? હું જવાબ આપું. બહુ સરસ પ્રશ્ન છે. એક વાત યાદ રાખજે અને તારાથી આ બધાને કહું છું કે ફેલ્યોરથી ડરતા નહીં. ફેલ્યોર છે ને એ તમારી સફળતાનું પહેલું પગથિયું છે. ફેલ્યોરથી તમને એવું ડિપ્રેશન આવે કે આવું થાય ને ત્યારે તમે તમારા મનને થોડીક વાર માટે દૂર કરી નાખજો અને પછી છે ને તમે કોરા કાગળ પર લખજો મુદ્દાઓ કે હું કયા કારણસર આ વિષયમાં ફેલ થઈ રહ્યો છું. એ કારણમાં કંઈક એવું જ આવશે જે તમારા મૂળમાં હશે. તમે એના માટે ક્યાંક ને ક્યાંક અંદરથી કચવાશ અનુભવતા હશો. તમે બહુ જ મહેનત કરતા હશો પણ કમ અને કરતા હશો. તમને એવું છે કે મારે આમાં પાસ થવું છે, પણ એ બધું કમ અને થતું હશે. તમે એકવાર સ્વીકારી લો કે આ વિષય મને ગમતો નથી, છતાંય મારે એને પ્રેમ કરવાનો છે. ધારો કે તારા એરેન્જ મેરેજ થાય અને તને ખબર પડે કે આ વિષય મને ગમતો નથી, એને વળગી રહે. અને હું 100% કહું છું કે આ જગતનો કોઈ, હું મારી વાત કરું, હું જ્યારે ફિલ્મના ગીતો લખતો હોઉં કે આલ્બમ લખતો હોઉં ને એની ટ્યુન મને ટ્યુન આપે કોમ્પોઝર, એ તરજ ઉપર મારે ગીત લખવાના હોય. હવે એ તરજ ઉપર ગીત લખતી વખતે મારી સામે કેટલા બધા હોય. એક તો પ્રોડ્યુસર હોય જે પૈસા આપવાનો હોય મને, એક ડિરેક્ટર હોય, એક સંગીતકાર હોય જેના ટ્યુનમાં મારે શબ્દો ગોઠવવાના છે, એક ગાયક હોય, એક સિચ્યુએશન હોય અને સામે ઓડિયન્સ હોય. હવે એ ઓડિયન્સ કેટલા હજારનું છે એ પણ મને ખબર ના હોય.
હવે એક ટ્યુનમાં આપણે ના જામી કોઈકને તો આપણે બીજી ટ્યુન લખવી પડે, ત્રીજી ટ્યુન લખવી પડે. કેટલીક વાર આખી સિટિંગ કેન્સલ કરવી એ નિષ્ફળ જાય અને પછી એવું સરસ આવે મુખડું કે પછી આખું ગીત હિટ થઈ જાય. એટલે એવું બની શકે, એનાથી બહુ ચિંતા કરવાની નહીં. પણ હા, ડિપ્રેશન ના આવવું જોઈએ. અને ડિપ્રેશન શબ્દ છે ને આપણે ઊભો કરેલો શબ્દ છે. ડિપ્રેશન તો છે ને બહુ નાનો શબ્દ છે વિષાદ આગળ. અર્જુનનો વિષાદ છે ને આપણને ખબર નથી. વિષાદ તો બહુ મોટો શબ્દ છે, બહુ જ મોટો. એનો સેકન્ડમો ભાગ પણ નથી ડિપ્રેશન. ડિપ્રેશન શેનું, મને તો હું શોધું છું કે શેનું ડિપ્રેશન આપણને આવે, શેના માટે આપણે ઉદાસ થઈએ. એનો એક જવાબ મારી પાસે છે. બને ત્યાં સુધી દિવસ દરમિયાન સોશિયલ મીડિયા કેટલા મિનિટ કેટલા કલાક ઓછું વાપરવું છે એ નક્કી કરવાનું. કારણ કે ઓવર થિંકિંગ આવે છે ક્યાંથી? આપણે રીલ્સ જોઈએ છે, આપણે બીજું બધું જોઈએ છે, ના જોવાનું જોઈએ છે. આપણા ઓવર થિંકિંગ, જે લોકો આપણા ઘરે ડોરબેલ માર્યા વગર નહોતા આવી શકતા એ હવે ડોરબેલ માર્યા વગર કોઈને ખબર પડ્યા વગર આવે છે. એટલે એ તો મેં પહેલા જ કીધું કે આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણી લિમિટ બાંધવી પડશે. મેં પહેલા કીધું કે આપણી પ્રાઇવસી આપણે સાચવવી પડશે. તો ઓવર થિંકિંગ આપોઆપ ઓછું થઈ જશે. હું ભણતો હતો, હું મારી વાત કરું એટલે તમને તાજું ઉદાહરણ મળે. હું ભણતો હતો અને 10મા અને 12માના વેકેશનમાં મેં ખૂબ પુસ્તકો વાંચ્યા. પછી મને એવું થયું કે મારે CA કરવું, એના કરતાં હું એક એવું ફિલ્ડ પસંદ કર્યું કે જેમાં ખૂબ અવકાશ છે. એ વાંચેલું મેં એટલું બધું કે એનાથી મને ખબર પડી ગઈ કે મારે આટલું લખવાનું નથી, આટલું તો બીજા લખી ચૂક્યા છે. હવે જો હું આમાં કંઈક આગળ કરી શકું તો જ મારે આ કરવાનું છે. અને હોબી તો હોવી જ જોઈએ. નીતા અંબાણીને કથક આવડતું હતું એટલે જ ધીરુભાઈ અંબાણીએ એમને અંબાણી પરિવારના પુત્રવધુ બનાવ્યા. બાકી એમના જેવી લાખો સ્ત્રીઓ હતી. એટલે એક હોબી. બીજું, એ હોબીથી છે ને એક વાત પાછી એક બીજી પણ છે, તમારા પોતાના ભણવાના ફિલ્ડને પણ એનાથી થોડી જુદી કસરત મળશે. આખો દિવસ તમે 2, 4, 6 સબ્જેક્ટ સાથે જીવ્યા હો અને પછી કલાક 2 કલાક તમારી હોબીને આપો, સ્વિમિંગને આપો, ક્રિકેટને આપો, જે આપવું જેને આપો એને, ત્યારે 2 વાત પાછી એમાં પણ છે. એક, ભણવાનું ડિસ્ટર્બ ન થવું જોઈએ અને બીજું, એ કલામાં એવા ઉગવા જોઈએ. સાહેબે કીધું ને એમ કે કોઈ ધોની થાય, કોઈ વિરાટ થાય તો એનો મતલબ છે. તો એ બંને સિમિલર ચાલે છે. અને હવે આ કાળ દરમિયાન તમે જે સમયમાં છો એમાં તો આ બહુ જ અગત્યનો એવો સબ્જેક્ટ છે. અને હું તો એવું કહું છું કે મેં હંમેશા જોયું છે કે દરેકનો બીજો ધંધો જ બહુ સારો ચાલતો હોય. તમે ખાનગીમાં ચેક કરજો બધાનો, પહેલા ધંધા કરતા એના બીજામાં જે ધંધો કર્યો ને એ ખૂબ સારો ચાલતો હોય. મારે બી એવું જ થયું. મારું એકાઉન્ટન્ટ મને કામ ના આવ્યું અને કવિતા આજે કામ આવી છે એટલે તમારી સામે ઊભો છું. તો હોબી પણ એટલી જ જરૂરી છે અને ભણવું પણ એટલું જ અગત્યનું છે. એના માટે તારે 10-15 વાર અરીસા સામે ઊભા રહેવાનું, સામે કોઈ નથી એવું માનવાનું નહીં, અને તારી જાતને પ્રશ્ન પૂછવાના કે તને સાંભળવા માટે લોકો શું કામ આવે. બીજો પ્રશ્ન પૂછવાનો કે હું એવું શું બોલું કે જેથી લોકોએ મને સાંભળવો જ પડે. અને ત્રીજો, તું જે ફિલ્ડમાં છે એનો અભ્યાસ એવો પારંગત કરવાનો કે પછી સ્ટેજ નીકળી જાય, તું જ્યાં ઊભો હોય ને એ જ સ્ટેજ બની જાય. થેન્ક યુ સર. ગુડ આફ્ટરનૂન સર. જી. પેલા ભાઈએ વાત કરી ડિપ્રેશનની, તમે ડિપ્રેશન ના હોવું જોઈએ, પણ સર ડિપ્રેશન આવી જાય તો અત્યારે મારી જોડે એવું થયું કે હું
કોલેજમાં હતો અને મેં એ વિષયની 2 વખત એક્ઝામ આપી, તો બી બધું જ લખ્યું હતું તો બી ફેલ થયો અને ડિપ્રેશન આવ્યું હતું. એ આવી જ જાય છે. સાચી વાત છે. હું તને કહું કે કેમ આવે છે. તું છે ને એ 2 વિષયમાં ફેલ થયો ને, એની તને ખૂબ ચિંતા રહી, પણ તું જે વિષયોમાં પાસ થયો ને એનો આનંદ જ તારા જીવનમાંથી જતો રહ્યો, એટલે તારી પાસે ડિપ્રેશન આવ્યું. જો તે એવું વિચાર્યું હોત ને કે હું જેમાં પાસ થયો છું એ જ રીતે આ 2માં ફેલ થયો, પણ હવે પરીક્ષા આપીને હું પાસ થઈ જઈશ. અને મેં આ અગાઉ પણ કીધું કે તમને જે નથી આવડતું અથવા તમારા મનમાં સૂક્ષ્મ રીતે એવું છે ને કે આ વિષયમાં યાર, તો એ તમે એવું જ એ જ એનર્જી આપો છો એને. એકવાર તમે નક્કી કરો કે હવે કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો હું આ રીતે જવાબ આપીશ. હું હંમેશા કહું છું કે મારા પછીની પેઢી, તમારા બધાની એક બીજી વાત એ છે કે તમે લખવાનું ભૂલી ગયા છો. રોજ 20 પાના લખો કોઈ પણ વિષયના. લખવાથી મનની એકાગ્રતા જેટલી કેળવાશે ને એટલી બીજા એકેથી નહીં કેળવાય. કોમ્પ્યુટરની કી દબાવવાથી તમારા ટેરવાને પેનનો સ્પર્શ નહીં થાય. એકાગ્રતા ત્યારે આવશે, અને એકાગ્રતા આવશે ને તો ડિપ્રેશનને ઊભી પૂંછડીએ ભાગવું પડશે. હેલો સર, ગુડ આફ્ટરનૂન. કેમ છો, મજામાં? તારી જેમ જ મજામાં છું. સર, આપણે એક ભાઈબંધે પૂછ્યું કે ફેલિયર નું શું જરૂરી છે, કે મતલબ એમાંથી બહાર કેમ આવું. બટ મારા કહેવાનો મતલબ એવું છે કે ફેલિયર આપણી લાઈફમાં જરૂરી છે. મતલબ કે આપણે જીવનમાં શું કરવું એની સાચી રાહ બતાવે છે. હું 12માં 2 થી 3 વાર ફેલ થયેલો છું, કેમ કે મારા ફાધરને એ વખતે કેન્સર ને એવું બધું હતું અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતી. એ વખતે મેં શું વિચાર્યું હતું કે ભણવાનું મૂકી દેવું છે બસ. બટ પછી સારી નોકરી ના મળે તો બી ઓછા પગારમાં, એવી રીતે. પછી ત્યારે મને ખબર પડી કે આ ફેલિયર મતલબ જરૂરી છે, કે સાચી રાહ બતાવે કે ક્યાં આપણે છીએ અને ક્યાં આગળ આપણે જવાનું હતું એમ. એટલે પછી મેં અત્યારે ગ્રેજ્યુએશન ક્લિયર કરીને અત્યારે MBA કરવાનું વિચારું છું. વેરી ગુડ, ખૂબ શુભેચ્છા. મારો પર્સનલ એક્સપિરિયન્સ ખાલી જણાવ્યો સર તમને. બહુ સારું કર્યું દોસ્ત, થેન્ક યુ. છેલ્લા 2 પ્રશ્નો લઈએ. નથી લાગતા. છે. આ બાજુ આવો. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. લોકોનો ડર મગજમાંથી કેમ નથી કાઢવાનો? મતલબ મારા હાલ અત્યારે મનમાં મારા ઘણા બધા પ્રશ્નો હતા, પણ નહીં એ બોલી શકાતું નથી. એમ થાય છે કે લોકો તરત જજ કરી લેશે કે આનો આવો ક્વેશ્ચન છે, શું હશે શું નહીં. પહેલા તો બેટા તને એટલા માટે અભિનંદન કે આટલા બધા પ્રશ્નોમાંથી તું એક જ છોકરી પ્રશ્ન પૂછવા ઊભી થઈ. એટલે પહેલી વાત તો એ છે કે તને લોકોનો ડર નથી. બીજી વાત એ છે કે લોકો શું વિચારશે, લોકો શું કરશે, એ બધા પ્રશ્નો આપણા નથી. મેં પહેલા જ કીધું, તો પછી એ લોકો શું વિચારશે? આપણે શું કરવું છે, આપણે કેમ કરવું છે, એ આપણા માટે અગત્યનું છે. મનમાં લોકો હશે ને તો પછી બહુ એકલતા, બહુ વસ્તી થઈ જશે. એ તો તમારો એકદમ પ્રાઇવેટ રૂમ છે, જ્યાં તમારે તમને ગમતા લોકોને સ્થાન આપવાનું છે, તમને તમારા ભણવાના વિષયો સાથે જ જીવવાનું છે. એટલે મનના પ્રશ્નો મન પાસે હોતા જ નથી, આપણે ઊભા કરેલા હોય છે. એ જેટલા ઇગ્નોર કરીશું ને એટલું મન સ્વસ્થ રહેશે. એમની સર એટલે મતલબ એક વીક હોય કે પૂછવું છે સરને ચાલુ ક્લાસમાં કોઈ ક્વેશ્ચન છે, પણ નહીં પૂછી શકાતા. પૂછી લેવાનો બેટા, પૂછી લેવાનો બેટા. આ જગતમાં એવું કશું જ નથી કે જે ના પૂછવું જોઈએ. પૂછી જ લેવું જોઈએ. અને હું યુનિવર્સિટીને જેટલા સમયથી નજીક છું, આ લોકો એ ડર દૂર કરવા માટે જ છે. એવું બની શકે કે આપણે ક્યારેક આપણને મને પણ, હું જ્યારે છંદોબદ્ધ કવિતા નહોતો લખતો
ત્યારે હું મારા ઉસ્તાદો પાસે જતો હતો, ત્યારે હું એમને પૂછતો હતો, એ લોકો મને શીખવાડે, પણ પછી મને એમ થયું સર આ હજી કાચું રહી જાય છે કંઈ. હું એમની પાસે ફરીને જઉં, એ લોકો ફરીને મને સમજાવે. આ તો પ્રોસેસ છે, એટલે એમાં ડરવાનું નહીં, બે ધડક રહેવાનું અને પૂછી લેવાનું. હલો. હાય સર, એકચ્યુઅલી બે ક્વેશ્ચન હતા. એક હમણાં એક્ઝામ્પલ આપ્યું ને, તો વિરાટ કોહલી એન્ડ મેલ્સ નું એક્ઝામ્પલ આપ્યું, તો ફિમેલ્સ કેમ નહીં? Like સુનિતા વિલિયમ. સુનિતા વિલિયમ્સ. હા, હું તો પ્રાર્થના કરું છું કે તરત નીચે આવે હવે. બટ હંમેશા ફિમેલ ને ઓબ્જેક્ટિફાઈ કરે જ છે સોસાયટી. એવું નથી કે મેલ્સ જ કરે છે, ફિમેલ ને ઓબ્જેક્ટિફાઈ કરે છે. એ તો તમારો વાંક છે ને. I completely agree. ફિમેલની સક્સેસ જોવી ગમતી જ નથી. પણ મેરે ક્યાંક તો ઓબ્જેક્ટિફિકેશન બંધ કરવું પડશે. કરવું જ જોઈએ, હું સ્વીકારું છું. હું તો તને એક ખાનગી વાત કહું કે છે ને, સ્ત્રીઓ લાંબુ જીવે છે. હજી બીજી ખાનગી વાત કહું, સ્ત્રીઓ લાંબુ જીવે છે કારણ કે એમને પત્ની નથી હોતી. હવે તું જે કહે છે ને એ જવાબ પર હું આવું કે સ્ત્રીઓને ક્યારેય અંડર એસ્ટિમેટ કરવી નહીં. સાંભળી લેજો બધા, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. સ્ત્રી છે ને એ શક્તિ છે, પુરુષ સહન શક્તિ છે, પણ સ્ત્રી છે ને એ સર્જનની ક્ષણોમાંથી આવી છે. એની પાસે ઈશ્વર કરતાં પણ વધારે શક્તિ છે સર્જીને આપવાની. સ્ત્રીએ એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગીઓ જીવવાની છે. આપણે ત્યાં તો ઉદાહરણ છે અર્ધનારેશ્વરનું. દરેક પુરુષમાં હું માનું છું કે થોડીક સ્ત્રી જીવતી હોય છે અને દરેક સ્ત્રીમાં થોડોક પુરુષ જીવતો હોય છે, પણ એ બેલેન્સ વીર હોય છે. પછી વધારે થઈ જાય તો ભગવાને છેલ્લી ઘડીએ નિર્ણય બદલી નાખ્યો હોય એવું એ થાય. પણ હું એ સેન્સમાં કહું છું કે એ છે. મને રડવું આવે છે, મારી દીકરીને હું નથી મળી શકતો, અઠવાડિયું બહારગામ હોઉં છું ત્યારે થાય છે મને, એમ મને થવું જોઈએ. અને હું એને મોટી થતા જોઉં છું ત્યારે મને ખબર છે કે આ એકવાર ઉડી જવાની છે. પણ એ તો મારે એ વખતે તો દીકરી છેલ્લી વારનું રડે છે કન્યા વિદાય વખતે, પછી તો બાજુમાં ટ્રાન્સફર કરે છે. આ તો બધું પછી સમજાશે તમને લોકોને, આ બધા જુદા વિષયો છે આખા. પણ હું એ કહેવા માંગુ છું કે સ્ત્રી સર્જનની નજીક છે અને સ્ત્રીએ એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગીઓ જીવવાની હોય છે. એટલે જ સ્ત્રી પાસે ગરબો આવ્યો, એટલે જ સ્ત્રી પાસે હાલરડું આવ્યું. આ હાલરડું શબ્દ કેવી રીતે બન્યો ખબર છે? દીકરો કે દીકરી બહુ રડતો હોય એને માટે આપણે ત્યાં ફ્રેઝ છે રડવા ચડ્યો છે, ત્યારે એની મમ્મી એને ઘોડિયામાં મૂકતા મૂકતા એમ કહે કે હાલ હું રડું. એમ સર્જાયું હાલરડું. એટલે સ્ત્રી પાસે લગ્ન ગીત આવ્યું, એટલે સ્ત્રી પાસે ગરબો આવ્યો, એટલે સ્ત્રી પાસે મરશિયું આવ્યું. જિંદગીને ગાઈને ઉજવવાનો નુસ્ખો જેટલો સ્ત્રીને હસ્તગત છે ને એટલો બીજા કોઈને નથી. એટલે તું ચિંતા ના કરતી. મારા ખ્યાલથી આપણે સમાપ્ત કરીએ. હું ખાસ આભારી છું ડૉક્ટર સૌરીન શાહ, ડૉક્ટર પીના ભટ્ટ, મનીષભાઈ, મિત સર, પટેલ સાહેબ, જયમીન સર અને સમગ્ર પરિસરના એ સૌ મજાના મિત્રો કે આજે શનિવારની એક સવારે મને તમારી સાથે તમારો થઈને વાત કરવા માટે નિમિત્ત બનાવ્યો. હું ફરીથી બધાને ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આજે અહીંયાથી જે બોલ્યો છું તે શું થયું? હા, પૂછી લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા ગીતની કોઈ બે લાઈન સંભળાવો. જો આ કલા બેટા તું પૂછતી હતી ને, આ છોકરીઓમાં જ છે આ કલા. કે અને આ ગુજરાતીની લાક્ષણિકતા છે કે હવે આવ્યા જ છે તો પછી થોડું તો સમજવું જોઈએ ને એમણે પણ.
મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. એક સમય એવો હોય છે જેમાં આપણે આપણી ગમતી વ્યક્તિનું નામ હાથ ઉપર લખીએ, પછી એની આજુબાજુ કુંડાળું કરીએ અને પછી એમાં જ ડૂબકી મારીએ. એમાંથી બહાર નીકળીએ તો આવું એકાદ ગીત લખી શકીએ. મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ, શ્વાસોમાં ભરવાનો ગુલમોરી રંગ, હવે વેદનામાં ભળતો આરામ, મેં તો તરતું મૂકેલ તારું નામ. હથેળીના દરિયાને દર્પણ માનીને તારા ચહેરાને શોધવા હું નીકળ્યો. આંગળીથી ચિતરેલા અક્ષરને લાગ્યું કે રોમ રોમ તારામાં પીગળ્યો. દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ, તરતું મૂકેલ તારું નામ. અને હવે પછીનો બંધ છે. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય. અંદરથી બદલાઈ મોસમના સમ, તારા હાથમાં છે મારી લગામ, તરતું મૂકેલ તારું નામ, તરતું મૂકેલ તારું નામ. તો એણે મને જય શ્રી કૃષ્ણ કહ્યું અને મેં ગીત સંભળાવ્યું, એટલે હું છેલ્લી મારી વાત કહું કે બધા સરસ ભણજો. અને મેં જે કંઈ વાત કહી છે તે એક કંજૂસ જે રીતે પૈસા વાપરે ને એવી રીતે આ બધી વાતને ધીરે ધીરે જીવનમાં ઉપયોગજો. ક્યારેક જરૂર પડે તો ઇન્સ્ટાગ્રામ ખોલજો, કોઈક ને કોઈક રીતે તમને જવાબ આપનારો તમારો અંકિત ત્રિવેદી ત્યાંથી મળી રહેશે. આ મારી જવાબદારી છે. તમે આટલી સરસ રીતે મને સાંભળ્યો તો મને પણ તમારી ઉંમર સાથે જીવવા મળ્યું. છેલ્લે એટલું જ કહેવું છે કે બે મિત્રો વાતો કરતા હતા. એમાં એક મિત્રએ કહ્યું કે આવતીકાલે રિઝલ્ટ છે, તું પપ્પાના દેખતા રિઝલ્ટ ના કહીશ. એકમાં ફેલ હોઉં તો એમ કહેજે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. બેમાં ફેલ હોઉં તો એમ કહેજે કે બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. બીજા દિવસે એના પપ્પાની સામે એણે ઈશારો કર્યો કે શું? તો કે બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. આપ સૌને જય શ્રી કૃષ્ણ.